નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં બધાય? તો એક બે વાત કરવી હતી, એટલા માટે મેં કીધું લાવો આજે એક વિડીયો પોસ્ટ કરીએ. મારી પાછળ અહીંયા જે તમને દેખાય છે ને, એક તૂટેલું એને શું કહેવાય, નાવડી કે કેવું કે એ છે. એવું કહેવાય છે કે એક જમાનાની અંદર આ સ્ટેશન ઉપર એ એક જ હતું એમ, કે જે બધાને આ પારથી પેલે પાર લઈ જતું હતું એમ, એ મુસાફરી કરવા માટે. અને લોકો અહીંયા આગળ સ્પેશિયલ અહીંયા બેસવા આવતા, અહીંથી આમ જવા માટે. અહીંથી 10 કિલોમીટર, બસ 10 કિલોમીટર નહીં પણ 7-8 કિલોમીટર જેટલું છે. અહીંથી સીધું દરિયામાંથી જઈએ તો સિટી, મેઇન સિટી. તો લોકો અહીં બેસવા આવતા, પણ આજે એની હાલત જો ભંગાર એમને એમ પડ્યું છે. આગળ એક મ્યુઝિયમ છે, પણ આ પાછળની અંદર એની અંદર એ હજુ પડ્યું છે. તો દરેકનો એક જમાનો હોય છે, દરેક વસ્તુઓનો, કે એ ટાઈમે જે ચાલતા હોય ને એ જ ચાલી જાય, બાકીના બીજા બધા કોઈ ચાલે નહીં આમ. એટલે દરેક વસ્તુનો એક જમાનો હોય છે. તો વાત મારે આજે એ કરવી હતી, આજે આ લોકેશન ઉપર અહીંયા આગળ વિડીયો બનાવું છું, એટલે મેં કીધું અહીંયા તમને પહેલાં બતાવી દઉં કે પાછળ શું દેખાય છે. અને આજે ભરતી બી છે દરિયામાં, બધું દેખાતું હશે. આ પાછળની સાઈડનું છે વ્યૂ. પાછળ આખું એ ગામ છે. તો વાત મારે એ કરવી હતી કે ઘણા બધા અહીંયા પૂછતા હોય છે, કહેતા હોય છે કે શું જોબ કરો છો તમે, કે શું નોકરી મળે કે શું. તો પહેલી તો વાત એ ભાઈ કે આપણે વિદેશમાં જઈએ ને એટલે એક તૈયારી સાથે જવાનું કે જે જોબ મળશે ને એ જોબ આપણે કરી લઈશું એમ, એવી તૈયારી હોવી જોઈએ. પછી ખાલી ને ખાલી આપણે એવું રાખીએ કે મારા પ્રોફેશનની જોબ મળે મને, તો એવું બહુ શક્ય નથી. અથવા જો તમે એવું સારું ભણેલા હોય તો કદાચ તમારા ફિલ્ડની જોબ મળવાની શક્યતા રહે. પણ યુરોપની અંદર ખાસ કરીને એવું નથી હોતું. કારણ કે યુરોપમાં જે દેશમાં તમે જાઓ ને એ દેશની અંદર તમારે એની લેંગ્વેજ તમને પકડ હોવી જોઈએ, તો કદાચ તમને તમારી ફિલ્ડમાં પણ જોબ મળી શકે એમ. તો મારું કામ દરજી કામનું હતું, સિલાઈ કામનું. તો સિલાઈ કામ માટે મેં બી અહીંયા પ્રયત્ન કર્યો બધી જગ્યાએ, પણ મેઇન લેંગ્વેજના હિસાબે એ જોબ ના મળી છે. કારણ કે એ કહેવા શું માગે ને આપણે સમજીએ જ નહીં, એવું થાય. તો ઘણી વખત એવું થાય કે એ કહેતા કંઈક બીજું હોય ને આપણે સમજીએ બીજું, એકચ્યુઅલ આપણે ના સમજી શકીએ. તો એટલા માટે આપણને એ જોબ ના મળે એમ. પછી જે જોબ મળે એ કરવી પડે. તો મને અહીંયા આપણા ગુજરાતી ભાઈઓ છે બધા, તો એ બધા અહીંયા આગળ ગ્રાસ કટિંગમાં લાગેલા હોય. આપણે જેમ ઘાસ કાપવાનું કહીએ એવી રીતે અહીંયા ગ્રાસ કટિંગ કહે. મેં ગાર્ડનનો વિડીયો આગળ પોસ્ટ કરેલો છે, એની અંદર બતાવેલું છે. એવી રીતના બધા ગાર્ડન હોય. તો એને મશીનથી કટિંગ કરવાનું હોય ગ્રાસ. તો એ મશીનથી કટિંગ કરવાનું અને એ ટીમ જોડે આપણે જવાનું કામ કરવા માટે. તો એની જોડે હું બધાની સાથે કામ કરું છું. અને આપણા બધા ગુજરાતી ભાઈઓ જ છે એની અંદર, અને બીજા જે અહીંના લોકલ હોય, ભૂરિયા હોય, એ બધા હોય, એની સાથે કામ કરવાનું હોય. તો એક એ જોબ થઈ ગઈ. એમાં એવું હોય, હંગામી ધોરણે આપણને લે, કારણ કે બીજા પરમેનન્ટ હોય, પણ અમુક ટાઈમે કામ વધારે હોય. તો એ જોબ સમથિંગ સમજો ને 12 મહિનાની અંદર 6 મહિના જોબ ગણવાની એ રહી. 6 મહિના જોબ હોય ને 6 મહિના એ જોબ ના હોય, એટલે 6 મહિના તમારે બીજી કોઈ જોબ કરવી પડે. તો એ જોબ મેં કરી અને અત્યાર સુધી, અને એ જોબ અત્યારે બંધ છે, પણ હવે પછી ફરીથી એ ચાલુ થવાની છે. પણ એની જોડે જોડે બીજા ઘણા બધા ઓપ્શન હોય. એમાં ફ્રીલેન્સ એક્ટિવિટી અહીંયા આગળ ખોલાવી, તમે કંઈ પણ કામ કરી શકો. તો એ કામ માટે અહીંયા એક આપણે જેમ ત્યાં ઇન્ડિયામાં ઝોમેટો છે, એવી રીતે અહીંયા આગળ ગ્લોવો એપ્લિકેશન. તો એની અંદર ફૂડ ડિલિવરીનું કરવાનું આવે. તો એ ફૂડ ડિલિવરીનું કામ પણ હું કરું છું સાથે સાથે. અને અહીંયા આપણે મોસ્ટલી ઇન્ડિયનને બધા અહીંયા કરતા હોય છે. અને એમાં બી તમને જેટલો પેલામાં પગાર મળે એટલા જ અર્નિંગ તમે આની અંદર પણ કરી શકો છો. અને બહુ ફ્રીલેન્સ કામ છે, એકદમ ફ્રી માઇન્ડથી કરવાનું, કોઈ પેલું નહીં, એમાં કોઈ લેંગ્વેજની પણ જરૂર નહીં પડતી. એટલે એ કામ બી બેસ્ટ છે એમ.
તો એ કામની વિશે હું એક આખો વિડીયો બનાવીશ, કારણ કે એ થોડું વિગતવાર એ સમજાવીશ. પણ મોટું મોટું કહીએ આપણે તો આપણે જેમ ત્યાં ઇન્ડિયામાં ઝોમેટો છે એવી રીતે અહીંયા આગળ ગ્લોવો એપ્લિકેશન છે, ઉબર એપ્લિકેશન છે અને બોલ્ટ એપ્લિકેશન છે. આ 3 એપ્લિકેશન છે, એની અંદર તમે કામ કરી શકો અને એમાં અર્નિંગ બી તમે જેટલું કામ કરો એની ઉપર અર્નિંગ તમારી થઈ જાય. તો એ કામ બી છે. પણ જે લોકો એવું રાખતા હોય કે એવો એટીટ્યૂડ રાખતા હોય કે ના ભાઈ હું તો મારું જે કામ હતું ઇન્ડિયામાં અને એ રીતનું મને મળે તો જ હું તો કામ કરીશ, તો એ કોઈ એટીટ્યૂડ ચાલે નહીં. તમે ગમે એટલું ભણેલા હોય, અભણ હોય કે ગમે એવું હોય. અને બીજું મોસ્ટ અહીંયા એવું છે વિદેશની અંદર બધે હું તો એવું, કારણ કે અહીંયા બીજા યુકેના લોકો પણ અહીંયા મળ્યા, ઘણા સાઉથ આફ્રિકાથી આવેલા પણ છે. એ બધા જે જઈને આવેલા છે એમના એક્સપિરિયન્સ શેર કરતા હોય. તો મોસ્ટલી મેં જોયું કે વિદેશની અંદર તમને રેફરન્સથી જ જોબ મળે. એમ કોઈનો રેફરન્સ હોય તો જ તમને એ જોબ મળે, બાકી બીજી કોઈ જોબ તો મળવાનું બહુ મુશ્કેલ છે ચાન્સ. તો વધારે અત્યારે વિડીયો બહુ લાંબો ના થઈ જાય એટલે અત્યારે બીજું કોઈ વાત નથી કરવી, ફરી બીજા વિડીયોમાં વાત કરશું. આ તો ઘણા લોકો પૂછતા હતા કે તમે શું જોબ કરો છો ત્યાં આગળ અને કેટલું હોય છે, તો એ રીતના મેં કીધું લાવો એક વિડીયો પોસ્ટ કરીએ, બધા મિત્રોને શેર કરીએ અહીંનું શું છે. અને આ રીતનું છે, જો ભાઈ આ વાતાવરણ, અહીંનો આખો પટ્ટો દરિયાનો છે. અહીંયા ચાલવા માટેની સળંગ જગ્યા છે, છેક આખો 3-4 કિલોમીટર જેટલું લાંબુ છે. તો અહીંયા બધા સવાર સાંજ બધા ચાલવા બી આવતા હોય. એમ આવી રીતનું છે આખું. અને આ પાછળ દરિયાની ખાડી છે, પણ દરિયો જ કહેવાય. તો એમાં આ રીતનું બધું પાછળ અત્યારે ભરતી આવેલી છે એટલે પાણી છે પુષ્કળ. જો અને આ તૂટેલું એક હોડકું પડ્યું છે. જેનો જેવો સમય હોય ને ભાઈ, જ્યારે સમય હોય ને ત્યારે જ તમારું ભાવ પૂછે લોકો, બાકી તમારો કોઈ ભાવ ના પૂછે. એટલે આ બધી વસ્તુઓનું પણ એવું જ છે એમ કે જ્યારે જે ચાલી ગયા એ ચાલી ગયા, પછી ભૂતકાળ થઈ જાય ને પછી જો આવી હાલત થઈ જાય, ભાઈ માણસ હોય કે વસ્તુ હોય. એટલે જ્યારે આપણો સમય હોય ને ત્યારે જેમ સારું જીવાય ને એમ જીવી લેવું. બાકી તમે ગમે એટલું બીજાના માટે ગમે એમ કરશો ને તો એ બહુ એ ટાઈમે થોડો ફરક પડશે કે એ ટાઈમે તમને તમારું માન રહેશે કે આ તે. બાકી પાછળ તો જો આવી જ હાલત છે એમ. કારણ કે આપણે જોઈએ છીએ કે આપણા ઘરની અંદર તે 2-3 કદાચ એક જ પેઢી આપણને યાદ હોય, આપણા દાદાનું તો કંઈ ખબર ના હોય આપણને. અને પછી ત્રીજી પેઢીએ તો લોકો ભૂલી જતા હોય તમે શું કર્યું તમારા કુટુંબ માટે, સમાજ માટે કે દેશ માટે. તો આવું છે ભાઈ. એટલે ટાઈમે જેમ સારી જિંદગી જીવાય ને એમ જીવી લેવું, બાકી વધારે કાંઈ બહુ માથાકૂટ ના કરવી એમ. બરાબર છે ને મિત્રો? અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મિત્રોને પણ કહેજો. આવી રીતે હું વિદેશના ને અહીંના જે એક્સપિરિયન્સ છે મારા એ શેર કરીશ તમને. ઓકે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.